આનંદ પોર્ટફોલિયોના વિરાજ જગર જોડાયા છે। વિરાજજી, સ્વાગત છે, ગુડ મોર્નિંગ। અને બજારનું સેટઅપ જે રેન્જની આપણે છેલ્લા ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ, રેન્જમાં જ છે, રેન્જ હજી સુધી બ્રેક નથી થઈ, પરંતુ આજે તમને ફરી પાછી એક વખત 23,300 તરફનો ઘટાડો આવ્યો। 23,400થી થોડી ઘણી રિકવરી છે, 23,500ની પાસે કામકાજ કરી રહ્યા છે, એટલે આજની રેન્જ આમ તો થોડીક નેરો રહી છે 150 પોઈન્ટની, પરંતુ કઈ રીતે ધ્યાન રાખવું, કારણ કે હજી પણ ઉપર આપણી પાસે 50 દિવસની મૂવિંગ એવરેજનું હર્ડલ નિફ્ટીમાં છે, સ્ટ્રેન્થ ઉપરના લેવલેથી નથી આવી રહી, નીચલા સ્તરેથી જેવી પ્રકારે રિકવરી આવે છે એ રીતે ઉપલા સ્તરેથી વેચવાલી પણ જોઈ રહ્યા છીએ। હવે આ પરિસ્થિતિમાં સાઇડવેઝ કારોબારની જ અપેક્ષા અત્યારે રાખવી નિફ્ટીમાં? વેરી ગુડ મોર્નિંગ નીરજજી। જે રીતે તમે કહ્યું અને બહુ કરેક્ટ કહ્યું તમે કે જ્યાં સુધી ઉપરમાં 23,800ના લેવલ સરપાસ નથી થતા કે નીચેમાં 23,300ના લેવલ્સ બ્રીચ નથી થતા, ત્યાં સુધી આપણને આ 500 પોઈન્ટની અંદર જ કામકાજ થતું જોવા મળી શકે છે। એક ડિસાઇઝિવ મુવમેન્ટ આપણને હજી સુધી નથી આવતી જોવા મળી, જે આપણે જોઈ શકીએ છીએ કે ઉપરમાં આપણને 23,800 સુધીના લેવલ્સ બનતા જોવા મળે છે, ત્યાંથી આપણે રિજેક્શન ફેસ કરી રહ્યા છે અને આ સેમ મુવમેન્ટ આપણે 11 મે થી લઈને 10 ડેટ સુધી કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે। તો ક્યાંક ને ક્યાંક જે રીતના અત્યારે મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે કે જે રીતના અત્યારના માર્કેટ આપણને મૂવ થતું જોવા મળી રહ્યું છે, એ રીતના જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ સાઇડવેઝ મુવમેન્ટ યથાવત રહેતી જોવા મળી શકે છે। 23,800ના લેવલ્સને ડિસાઇસિવ મુવમેન્ટ એની ઉપર સક્સેસફુલી સસ્ટેન કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જો અગર આપણને ફર્ધર મોમેન્ટમ પોઝિટિવ સાઇડની જોતી હોય તો એમાં પણ ઉપરમાં 24,000ના લેવલ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે। 23,800 પર 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ પ્લેસ છે, જે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતી જોવા મળી શકે છે। એને સરપાસ કરે તો ઉપરમાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, જે અત્યારે આપણને સમવેર અરાઉન્ડ 24,000ની આસપાસના લેવલ્સ પાસે કામકાજ કરતી જોવા મળી રહી છે। તો હાયર લેવલ્સ કંઈક ને કંઈક કેપ ક્રિએટ કરતા જોવા મળી રહ્યા છે। હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે લોઅર એન્ડ પર પણ આપણને એક સારું એવું સપોર્ટ બનતું જોવા મળ્યું છે, એક સારું એવું ડિમાન્ડ ઝોન આપણને 23,300ની આસપાસના લેવલ્સ પાસે બનતું જોવા મળ્યું। આજના દિવસમાં કંઈક ને કંઈક કરેક્શન આપણને આવતું જોવા મળ્યું હતું ઇનિશિયલ ફેઝમાં, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ 23,300ના લેવલ જાળવી રાખવામાં નિફ્ટી સફળ રહ્યું છે। તો જો નીચેમાં 23,300ના લેવલ્સ બ્રીચ થાય છે તો અહીંયાથી નેગેટિવિટી વધતી જોવા મળી શકે, ઉપરમાં 23,800ના લેવલ્સ બ્રીચ થાય તો એક પોઝિટિવિટી આવતી જોવા મળી શકે। ટિલ ધ ટાઈમ જ્યાં સુધી આ રેન્જની અંદર છે ત્યાં સુધી રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ યથાવત રહેતી જોવા મળી શકે, તો સાઇડવેઝ આઉટલુક રાખીને નિફ્ટી પર કામકાજ કરીને ચાલવાની સલાહ રહેશે। સાઇડવેઝ આઉટલુક રાખો નિફ્ટીની ઉપર અને કામકાજ કરીને ચાલો, એ જ એક સલાહ અત્યારે બનતી દેખાઈ રહ્યું છે, એટલે એના પર એક ફોકસ ચોક્કસથી આજના દિવસે રાખતા રહીશું। પરંતુ આગળ